આગળ સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના બનવા પામી છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગની ઘટનામાં મોટાભાગના લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તો ફેક્ટરીમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આગના સ્થળે સતત વિસ્ફોટ થઈ રહ્યા છે તો ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધર્યા છે। મહત્વપૂર્ણ સમાચાર જેમાં આગની ઝપેટમાં આસપાસના 50 ઘરો પણ ઝપેટમાં આવ્યા છે તો ઘટનામાં મોટાભાગના લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મધ્યપ્રદેશમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના, ફેક્ટરીમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી તો આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગના સ્થળે સતત વિસ્ફોટ થઈ રહ્યા છે। ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે તો મધ્યપ્રદેશમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના, ભીષણ આગ લાગી છે જેમાં ઘણા લોકો ફસાયા છે। ઘટનામાં મોટાભાગના લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તો ફેક્ટરીમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી જેમાં ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી। આગના સ્થળે સતત વિસ્ફોટ થઈ રહ્યા છે તો ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી હતી। આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે તો આગની ઝપેટમાં આસપાસના 50 ઘરો પણ આવ્યા છે। ઘટનામાં મોટાભાગના લોકો ફસાયા હોવાની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે તો મધ્યપ્રદેશમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના, આગના સ્થળે સતત વિસ્ફોટ થઈ રહ્યા છે તો ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના બની છે। ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। આગ બુઝાવવાના પ્રયાસો છે તે ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે તો મધ્યપ્રદેશમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે તો ઘટનામાં મોટાભાગના લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ફેક્ટરીમાં વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે તો ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જે બાદ આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। આગની ઝપેટમાં આસપાસના 50 ઘરો પણ આવ્યા છે। ભારે નુકસાન થવા પામ્યું છે। ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનામાં મોટાભાગના લોકો ફસાયા હોવાની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે તો ફેક્ટરીમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી જેમાં અનેક લોકો ફસાયા છે। આગના સ્થળે સતત વિસ્ફોટ થઈ રહ્યા છે તો મધ્યપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના, ફાયરની ટીમને જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। મધ્યપ્રદેશમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના બની છે, ભીષણ આગ લાગી છે તો ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે જેમાં ઘટનામાં મોટાભાગના લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ફેક્ટરીમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી તો આગના સ્થળે સતત વિસ્ફોટ થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, અનેક લોકો ફસાયા છે। ફાયર વિભાગને જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે તુરંત દોડી આવ્યો હતો અને આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાલ હાથ ધરવામાં આવ્યા છે તો આગની ઝપેટમાં આસપાસના 50 ઘરો આવ્યા છે। ઘટનામાં મોટાભાગના લોકો ફસાયા હોવાની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે તો ફેક્ટરીમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી।